અરે પપ્પાએ તો ફળફળાટી બોલાવી દીધી છે. પપ્પાને ભૂખ લાગી છે સખત. ભૂખ લાગી છે ભાઈ, વ્યાન ને કોણ રાખે તમે ખાતી વખતે? હા એ મોટી વાત. સો બધું ચાલુ થઈ ગયું છે ગાઈસ. એના લીધે બી મારે જલ્દી ખાઈ લેવું પડે. અને મારા પપ્પા દાળ કેવી રીતે પીવે તમને ખબર છે ગાઈસ? જો મારા પપ્પા હમણાં દાળ પીશે તમને બતાવશે ગાઈસ. એટલી તો દાળ આવી રીતે પીવાય જેમ બાસુદી આપણે પીએ ને ચમચીથી છે ને, ના મજા આવે. ક્વોન્ટિટી નહીં આવતી મોઢામાં, હા ક્વોન્ટિટીમાં જોઈએ. Like- અમારી ખાડાવાળી ચમચી અમારા પટેલોના ઘરમાં જે દાળ ટેસ્ટી હોય ને ગાઈસ એ પીવાની બહુ મજા આવે. કઢી બી બહુ જ મસ્ત હોય. હા. સો ચમચીથી આપણા જીવને સંતોષ ના થાય એટલા માટે પપ્પાની હંમેશા ટેવ. અને અમારા ઘરમાં બાસુદી આવી રીતે મેંગો ક્રીમ સલાડ ને એ બધું હોય એ હંમેશા અમે વાટકીથી જ પીએ છીએ હા. કારણ કે ચમચીથી જીવ સંતોષાતો નથી. આવું કોણ આવી રીતે વાટકીથી ડાયરેક્ટ પીવે છે? અમે સજેસ્ટ કરજો. હવે આજે જમવામાં પપ્પા આવું છે એટલે એક મેડમે મેસેજ કર્યો છે કે તમે સેમ એમના મામા જેવા લાગો છો. જે ફોટો કાઢીને જો તમને ઊભા રાખી દે તો સેમ ટુ સેમ મામા જ લાગો. હકીકતમાં હું પાકિસ્તાનનો પરવેઝ મુશરફ હતો ને હા એના જેવો સેમ લાગ્યો. એ મારા કદી જ બ્રધર હોય એવું લાગે. પરવેઝ મુશરફનો ફોટો ગૂગલમાંથી સર્ચ કરીને જોજો. જોજો યસ પરવેઝ મુશરફ ઓહ પાકિસ્તાન પાસ્ટ પ્રેસિડેન્ટ. પાસ્ટ જ કહેવાય ને? પાસ્ટ પ્રીવિયસ પ્રીવિયસ અને આજે વ્યાન થોડો વધારે એ કરે છે. આજે વ્યાનું ઇન્જી લઈને આવ્યો છે. હા એમાંથી ફરસાણ શેનું ઇન્જી લીધું? ઇન્જી આજે છે ને ફ્લૂ વેક્સિન હતું એનું 6 મંથની ફ્લૂ વેક્સિન. અચ્છા આજે 6 મંથ ફ્લુ વેક્સિન ફ્લૂ હતું. વેક્સિન હતી એટલે ભાઈ અત્યારે જો ને ડોક્ટર એવું કીધું છે જો ઇન્જેક્શન મારી વારી જો હા તાવ આવે બતાવ્યું છે. આ રહ્યું બતાવ્યું બધાને બતાવ્યું. દવા આપજો તાવ કદાચ જ આવે પણ કદાચ જ આવે પણ આને જોઈને લાગે કે તાવ આવે ને. ના આવે. સો આજે જે ઇન્જેક્શન આપ્યું છે એનાથી જે નોર્મલ ફ્લૂઝ હોય કયા ફ્લૂ કીધા હતા? એક બે નામ દીધા હતા એમણે. સ્વાઇન ફ્લૂ છે, પછી બ્રોન્કાઇટિસ છે અને રેસ્પિરેટરી સિસ્ટમને લગતા કોઈ પણ ડિઝીઝીસ હોય ને એ બધું આનાથી છે ને ક્યોર મતલબ આનાથી ના થવાના ચાન્સીસ હોય એમ. So, ઇનફેક્ટ ના થાય એમ. હું ગાઈસ તમને એક બીજી ઇન્ફોર્મેશન બી આપીશ કે આ જે રસી આપી એ પહેલા વર્ષ હોય એમાં 2 વાર આપવાની હોય. Yes. 6 મંથ અને 7th મંથ 2 મંથે આપવાની હોય. Yes. અને 7મો અને 8મો મહિનો. સાતમો. અને નેક્સ્ટ યરથી જ્યારથી 40-10 વર્ષ સુધીનું થાય ત્યારથી દર વર્ષે એક વાર આપવાનું હોય છે. હા યસ આવું અમને ખબર પડી છે ને અમે આવી રીતે ફોલો કરીશું. સો હું તમને ઇન્ફોર્મ કરું છું આ બધી વસ્તુઓ. એટલે શું કરે છે રુચિ? હું તમારું ખોલું છું. શું આવ્યું? અમારું દેશી છે એટલે તમારું વિદેશી ખોલું છું. કદાચ કંઈક ભાવે એવું હોય તો હા, વેચાણ હા, હા, નામ શું નામ? ખબર નહીં મને તો સાલસા કરી જેવું બધું લાગે છે. હા. પછી છોલે છે, પનીર છે અને રાઈસ છે. છોલે પનીર રાઈસ. રાઈસ અને વેજીટેબલ્સ છે. કઈ વાંધો અમે નામ પૂછીએ આપણે. હોલસમ બાઉલ છે અને આ ડીપ બી છે. યસ વાવ મસ્ટર્ડ ડીપ લાગે છે. બહુ નજર ના નાખી છે બકા મારે ખાવાનું છે. મારું આજે તો દેશી ખાવાનું છે એટલે મારું મજા. તારું દેશી ખાવાનું ફરસાણ ક્યાં તું લીધું નહીં ત્યાંથી? આ જો મમ્મી મેં એ જ કીધું મેં કીધું મારે ફરસાણ ખાવું પડશે. આ બધું દેશી ખાવાનું નહીં ચાલે મારે. આ અને આ જો પેલો ફરસાણીઓ જો મારો ફરસાણી એને તો કઈ જ લેવું છે જે આપણે કહીએ બધું એને લઈ આના પપ્પાની થાળી જો એકવાર ચકાચક સાફ. હવે આને તો બધું પાડ જ છે હજી તો ચક ફરસાણ આપવાનું કીધું એની પહેલા તો ભૂકો બોલાઈ દેશે. ભૂકો બોલે તો મોટા મોટા ડબ્બા ફેંકે છે. આખું ટેબલ મમ્મી ઊંધું ના કરી નાખે મોટો થશે એટલે. તે તો કઈ નહીં બેસાડાય એને. હા જો કેવો મંડ્યો છે પણ ઓ માય જોઈ ગોડ સોરી રાખજો પેલું કરે છે આમાં. એ મમ્મી આજે તો રસી મુકાઈ છે તોય હા એટલે જોર વધી ગયું કે શું? એ જોર વધી ગયું છે તારું હે? ડોક્ટર કે ઇઝ એક્ટિવ. હા તો વેરી હેપી એટલે માલું જોઈ લો ભાઈ હવે જો પપ્પાની ડ્યુટી ચાલુ. આ બીજી વાર આખું ઉલાડીને આમ નીચે ફેંકે છે. ઉલાડીને ફેંક્યું બોસ જોયું કેવું ફેંક્યું. હા 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 આજે તો પડી જ થાય છે. લવિંગ Loving you too. Loving you much too. એક જ નાખો એટલે કાફી લવિંગ નથી આ મરચી બોમ્બ છે. મિર્ચી બોમ્બ. છે. હા. એને તો બધું અનઅવેલેબલ કરી દેવું પડે એની આજે. જો મેં ગાઈસ દિવાળી હોય તો સૌથી વધારે તમે કયો બોમ્બ ફોડો? લવિંગ કે ફોડો, મિર્ચી બોમ્બ કે સુતળી બોમ્બ? સૌથી વધારે શેમાં મજા આવે? મારા પપ્પા શું ફોડે ખબર છે? પપ્પા તમને સૌથી વધારે કયો બોમ્બ ગમે? મને તો પેલો મોટો બોમ્બ આવે ને કયો કહેવાય? આંધી તુફાન. આંધી તૂફાન ગમે. હા સુતળી બોમ્બ કરતા બી એક મોટો બોમ્બ આવે જેને આંધી તુફાન કહેવાય. ભાઈ એ ફૂટે ને
બાય ગોડ પૈસા વસૂલ. પૈસા વસૂલ જબરદસ્ત મોંઘો આવે છે પણ મસ્ત આવે છે આંધી તું આંધી તુફાન મારા છોકરાએ તમારા લીધે બહાર કાઢ્યું ખાવાનું એટલે કે મારો શું વાંક હતો એની? મેં શું કર્યું? એ તમે એને આમ ઊંચો કરીને હજી એને ખાધું જ તું જસ્ટ અને આમ ઊંચો કરીને એને પેટ ઉપર આમ કર્યું ને આ વાતનો તમે મને જવાબ આપજો ગાઈઝ. વ્યાન ઓલરેડી જમીને નીચે આવીને 10 મિનિટ થઈ ગઈ હતી. અમે આયુષને બધા બેઠા હતા. પછી 15 મિનિટ પછી મેં એને રમાડ્યો છે અને ખાલી 3 જ વખત મેં આમાં ઊંચો કર્યો હતો અને એની બી 15 મિનિટ પછી વ્યાને અહીંયા થોડું ઘણું શું કર્યું કહેવાય વોમિટ સ્પીડ કર્યું છે અને હવે એવું કહે છે રુચિક મારા કારણે કર્યું. તો પણ એવું તમે કર્યું ને 15 મિનિટ એને પછી થોડી કહેવાય 15 મિનિટમાં એનું પેટ કેટલું નાનું હોય એનું માથું તે આટલા લઈ ગયો તો આમ ઊંધું. અને આ મારા આ રુચિના વકીલ જોઈ લો. આ વકીલ છે જો. આને ઓળખી લો તમે. આ વકીલ આ બે એકબીજાના વકીલ છે. ભાઈ મારા વકીલ તો કોઈક તો પણ મમ્મી તારે ઢોક્યું બી ખાઈને આવ્યો છે કે ખાઈને આવ્યો છે એવું ના તો કરીશ. બધું વાંધો ના વારીશ. આ ક્લાયન્ટ જો જેના લીધે આપણે ઝઘડે છે ભાઈ તો રમે છે. પપ્પા એને ઇન્જેક્શન માર્યું છે તેમ છતાં બોલો એને બિલકુલ અસર છે. રમવું જ છે એને તો. હા. બેનો આમ જો બકા બધાને હાઈ તો કર બેટા. એવું છે ગોળ ગોળ ફેરવવા જાય છે બધાને હાઈ તો કર. બધાને હાઈ કર બેટા. આમ જો ધ્યાન આમ જો બેટા બધાને હાઈ કરો મારા દીકો મારા. તમને બંનેને ફ્લાવર બટાકાનું શાક જોઈને ખાવાનું મન થતું નથી તો અમને ખબર પડી ગઈ છે કે ભાઈ તમારા મનમાં શું બદ ઈરાદો છે બરોબર છે. તો ચલો તમારો બદ ઈરાદો પાર પાડવા માટે તમને આરકેના ભાજીપાવ ખાવા લઈ જઈશ. કાલે મમ્મીએ કીધું હતું આરકેના ભાજીપાવ ખાવા ખાવા જવું છે. છે યસ તો આજે તમને ચખાડી દઉં. ખાવા જો છે ભૂખ લાગી એમાં. ભૂખ લગી એ મને જ જવું. ભૂખ લગી એમાં તો પણ આપણે ખાઈશું ને તો આ બંનેને ખાઈ લીધેલું હશે ને એટલે એ લોકોને જીવ પડશે ને પેટમાં દુખશે આપણને એટલે એના આ આંગળી આપે ને હાથ લેવાની વાત હોય ને મોચું પકડવાની આંગળી હાથ પકડાવે સારું લાગે. આ તો ઓછું ઓછું પકડી દીધું મમ્મીએ તો. મમ્મી આવું ના ચાલે બકા આવું ના હોય. ને આજે પાવભાજી ખાઈ આવી મમ્મી એવું કરું ભાઈ કાલે રવિવાર છે કાલે ક્યાંક તો જવાના જ છે ને આપણે. જવાનું છે અને વ્યાનને કોઈ બોલાવતું નથી. એ મારા દીકો મારા લાલુ. એવું ખાવા જઈશું ત્યાંનું પનીર ટિક્કા મસ્ત હોય છે. હે વાહ ભાઈ વાહ. હવે આ બી નાખું છું નાખો નાખો ચટણી યમ્મી વાવ મસ્ત હશે ટેમ્પટિંગ એકદમ. Tempting. મમ્મી કઈ વાત પર હજી ખબર નહીં. ચલો 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 હવે જમી લઈએ ફટાફટ. હા ચલો ચલો રુચિ અને મોઢા પર જેની ખોલ્લી કેમ થઈ છે? એ આજે જ મમ્મી આંટીએ કીધું કે આને છે ને ચણા લોટ હવે સૂટ નથી કરતો આ લાગતું બની શકે એટલે હો, આયુષી નતો થતો એને તો મોટી મોટી થતી હતી. ફોલ્લા થતા ફૂલા તો હા યાર, ખરેખર. ફોલ્લા થતા ફોલ્લા હા, આયુષીને તો પેલા ખીલ થયા હોય ને પાણી ભરાઈ જાય ને એવું થતું હતું. એને ફોલ્લો કહેવાય. એને બહુ થતા હતા. શું ગાઈસ આવું તમારા કિડ્સને બી થતું હતું ભૂતકાળમાં લાઈક આ તો થોડું ટેન્શન વાળું લાગે આપણે આમ ટેન્શનમાં આવી જઈએ. અરે જય, મને 6 મહિના સુધી તો ખબર ના પડી કે અને પાછો અહીંયા આ ફૂલે જ થાય hips હા. ઉપર જ. અને હું તો સરસ સરસ ડિઝાઇન વાળી ચડ્ડીઓ પહેરાવું છું. મને એમ થાય કે આ ચડ્ડીઓ પહેરાવું છું એટલે આવું એને લીધે થતું થતું હશે. હશે કરેક્ટ પછી ચડ્ડીઓ સાદી પહેરાય તોય થતું હતું. હા હા પછી 1-2 દિવસ એને પેલા ચણાના લોટ વગર નવડાય ને એટલે બેસી ગયું. પછી લાઈટ થઈ કે એના ચણાના લોટના હિસાબે હશે. થાય છે. એટલે આંટી આજે એવું કીધું કે ચોખાનો લોટ કાં તો પછી સૌથી બેસ્ટ છે ને મસૂર નો લોટ છે ને એ લાવજો કે એ બી બહુ સારો આ મસૂરનો બહુ મસૂર નો સારો. લોટ બહુ સારો એટલે કે મસૂર આંટી આંટી કરે પણ કઈ આંટી? નવડાવાળા આંટી તો કે કોઈ ડોક્ટર આંટી હશે. ના 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 મસાજવાળા આંટી કે મસૂરનો આમ એકદમ ઝીણો લોટ હોય ને એ લાવવાનો પાછો કકરો મળે ને તો બધું છોલાઈ જાય કે ઘણી બધી ઇન્ફોર્મેશન પપ્પા એવી હોય કે નાના બાળકોની હોય ને હું તો મારું ત્યાં ડોક્ટર કરતા બી માલિશ કરતા એમની જોડે વધારે હોય. પણ બધી ખબર હોય ઘરે. કારણ કે એ લોકોને છે ને 30 years થી પપ્પા માલિશ કરે છે નવડાવે છોકરાઓને એટલે કેટલો બધો એક્સપિરિયન્સ મને એવું કે આંટી એટલે કયા આંટી એમ મુજે તમારું ટેસ્ટ કરું હા કર કર બકા. દૂધ દારૂ. છે એવું કહેતા નહીં તારા ભાજીપાવથી મારે થોડુંક આપજે પછી. ચા થોડુંક ચાખવા આપીશ. જાણ દીપાવલી જોડે તમે આમ એવું પૂછો એટલે મારે વિચારવું પડે એ મારું ફેવરેટ ફૂડ છે જાણો એને કિડની માંગતો હોય એવું કરે છે આ તો. પપ્પા કેવું કરે કિડની માંગતો હોય. આ બી રાયપુરના બટાકા વડા હોય ને તો આ બી એવું કરે. જણાની કિડની માંગી લે. હું પહેલા જ કહી દઉં કાવો જ બીજું મંગાવેલા તમે મંગાવવાનો બી ભાગ પડાવો ને મને આ મેળ ખાય હા બકા ચાખવા માટે રુચિ થોડું મન મોટું રાખવું પડે. ના રખાય એવું આ તમારા કયા પટેલ કહેવાય આપણે આ બાજુના? ના ના આ સૌરાષ્ટ્રના પટેલ હોય
એટલે આ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રની જ કહેવાય ને તો સૌરાષ્ટ્રના પટેલ તો કેવું આમ ખાવામાં તો આમ આપે ને આપણને આમ પેટ ફાડી નાખે. પણ એ લોકો બનાવ્યું વધારે હોય ને એટલે એટલું બધું પેલું કરતા હોય. તું સૌરાષ્ટ્રની પણ કરતા હોય. કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં બહુ તમને માન આગ્રહ બહુ કરે. અરે એ બધું નથી જોઈતું, ખાલી થોડો ભાજી પાવ તો 2 ચમચી આપે કે નહીં? 2 ચમચી ભાજી પાવ નથી આપતા આ લોકો. કાઠિયાવાડમાં એવું હું હોય, મારું હા. મોડર્ન રોટપ અહીંયાનું છે એટલે. કાઠિયાવાડમાં એવું હોય કે જો એની ગમતી વસ્તુ તમે માગો તો પેટના આટા હોય ને તો તમને ના પાડી દે. કોઈ શરમ નથી. યસ યસ. સાચી વાત છે. ના પાડી દે. સાચી વાત છે. કાલે આપણો બ્લોગમાં એ વાત થઈ હતી પપ્પા કે સરગવાના શાકને આપણે બધાને કે સરગવાનું શાક, ઘણી બધી જગ્યાએ સરગવાની કઢી કે મમ્મી આ લોકો. હા એ બધા ઢીલી બનાવી. અને દક્ષિણ ગુજરાતમાં એટલે કે સુરત બાજુ ને એ બધું જ કહેવાય ને, સુરત બાજુ એ બધે શેકતાની સિંગ કહેવાય, શેકતાની સિંગ કહેવાય સુરતમાં. અને એક ભાઈએ એવું લખ્યું છે કે આપણે જે ગરમો હોય ગરમો એને જાકરિયું કહેવાય. ઓહો, ઇન્ફોર્મેશન છે, આપણને બધી ના ખબર હોય પણ આપણે નતું કીધું કે બધા ગરમો જ કહે, પણ એને જાકરિયું બી લોકો કહે. હા યસ. સરગવાની સિંગમાં તો જાય આપણે જેમ પેલો ઓળો શેકિંગ કરીએ ને એમ આમ સિંગ શેકો ને હળવા તાપે શેકી નાખવાની, પછી એને કાઢી લેવાની, હા. પછી એને આપણે ઓળાની જેમ એને શું છે ઝીણા બેટા? ઝીણા ડુંગળી શું છે? ઝીણા ટામેટા કરીને શું જેમ છે? ઓળો બનાવીને એ જ રીતે બનાવે, મસ્ત લાગે છે. હા. જેને પેલી સ્મોકી ફ્લેવર્સ ભાવતી હોય ને એને તો ભાવે જ. સો મેં વિચાર્યું કે આવી રીતે લોકો કમેન્ટની અંદર ઇન્ફોર્મેશન આપે છે તો આપણે બી જે યોગ્ય વસ્તુ એ બધાને કહેવી જોઈએ. કેવી એક દીદીએ બી જેન્સી અને જનરેશન બીટા અને આ બધું હા, હા. એને બી મસ્ત આપણને એક મોકલ્યું છે લખીને, મારે એ બી બતાવવું છે પણ હું કાલના બ્લોગમાં બતાવીશ. શ્યોર. યસ. અને તમે 3 દાડાથી જ વિયાનના કપડા લાયા છો. હા. અરે હા પપ્પા એ અત્યારે બતાવજો બીજા. અત્યારે જ બતાવી દઉં. હવે ચલો. લાવો તો કાલે લાવજો. બતાવજો. પણ તમે તો હમણાં તો એવું કે કાકા આપણે કાલે કઈ ખરીદી કરવા જવાનું છે, પણ જૂની ખરીદી કરી હોય તો લાવો તો ખરા પૈસા. કાલે જોઈએ કે હા એ જ કીધું મેં પપ્પાને હજી કે અમારે કાલે શોપિંગ કરવા જવાનું છે, રક્ષાબંધન આવે છે. શોપિંગ હોય એના એ બતાવો તો ખરા. બતાવવું જોઈએ રુચિ તારે. સાચી વાત છે પણ પપ્પા રહી જ ગયું. ઉપર મુકાઈ કોથળી. પણ કઈ રીતે કેમ એવું કર્યું? બધું અહીંયા પડ્યું હતું મેં ના હું કહું કેમ કહું ઉપર કેમ કહું કહું હા આદિત્ય આવવાનો છે ને એટલે ઉપર મુકાઈ દીધી. તો આદિત્ય અંદર કઈ લઈને તો જવાનો. લેવાનું કોઈ ના પણ 3 દાદરા બધે બધા કપડા ના કપડા તારી જે ઘરમાં નાનું બાળક હોય ને મમ્મી એમાં આ બધું ચાલતું રહે યાર. એવું ના હોય. નહીં ચાલવાનું. જો પેલા ભાઈ હવે અકરાઈ ગયા એટલે એ ઉપડ્યા બહાર. જો એ તો હિંચકામ બેસતા રહેજો. તારે જો આ લોકો શું ચર્ચા કરે છે ખબર છે guys? ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન ચાલ. શું ડિસ્કશન કરતા તમે લોકો? અમે એ કરીએ છીએ કે હવે ગયા અમારા કરિશ્મા બેન કરિશ્મા બેન એમનું કરિશ્મો છવાઈ દીધો ને પછી એટલે હવે કાલનું શું કરવાનું છે એની સ્ટ્રેટેજી બનાવીએ છીએ. કાલે શું કરીશું કરીએ, કેમ ઓછા વાસણ થાય, એ બધું વિચારવું પડશે હવે. બધું અમારા આગળનું વિચારવાનું ને. એક તો અમારા વ્યાન કઈ કરો કે ના કરો આના તો છેલ્લે- નાના વાસણ તો હોય જ. છેલ્લે એવું કહે છે કે વાસણ ના થાય ને એટલા માટે આપણે બહારથી સમોસા લાવી ડીશમાં કાઢ્યા વગર ખાઈ લઈએ. એમાં જેન્યુઅનલી બીજલબેન છે ને મતલબ અમારા રસોઈવાળા છે ને એ કંઈક જવાના છે બેસણામાં, પણ છતાં અમે લોકો એને કીધું તું વહેલા તો વહેલા એને રસોઈ બનાવી છે, પણ હવે આવું બધું ચાલે છે એટલે હવે વી વિલ પ્લાન સમથિંગ યસ. એટલે શું કરીએ એમ. ચલો ચલો હવે જો રુચિએ કંઈ ખાધું નથી ભાઈ, ખાલી મેં અડધી ભાખરી ખાધી. અડધી ભાખરી ખાધી છે અને મમ્મીની પ્લેટ તો આખી કોરીની કોરી ચેમ જ પડી છે હા યસ. અને હમણાં હવે ભાજી પાવ ઝાપડવા જશે. કોરી નથી, કામવાળા બેન નથી ને મેં બગાડી દી ને. બધું બહુ કેલ્ક્યુલેટ. અમે આવી ગયા છીએ ભાજી પાવને ઢોસો ખાવા મમ્મી અને રુચિની ઈચ્છા પૂરી કરવા માટે. અને વ્યાનું જો કેટલો મસ્ત સ્વીટ નાઇટ ડ્રેસ પહેર્યો છે. યસ. અને જેવો પહેર્યો છે દાદા. હું અને રુચિ જોડે બેસી અને વ્યાનના દાદા જોડે રમતા મજા કરી રહ્યા છીએ. અને આ એકદમ યમ્મી વાવ આમ લઈ લઉં ને તો વ્યાન ભાજી પાવ આવી ગયા છે ભાઈ, ભાજી પાવ યમી. મસ્ત વ્યાન. એટલી મજા આવવાની છે. હમણાં રુચિ મને ચાખવો પણ નહીં આપ્યો. ચાખવા જશે નહીં ચાખવા દઉં. જો આવું કરે છે ના ના ચાખવા દઉં. તમારા ભાઈ તમારું આવું કરે છે, સાચું કહેજો. ચાખવા દઈશ. Don't worry. અને વ્યાન હું બોલતો હોઉં ને તો બસ ટગર ટગર જોતો હોય અમારી સામે. અને વ્યાનોનો લહેંગો કેવો છે? એ લહેંગો એકચ્યુઅલી લાંબો પડે છે. આ જો આ ફીટ માપ આવે છે એવું થઈ ગયું છે. મમ્મી કે શું ઓર્ડર આપ્યો? મેં મસાલા ઢોસા. મમ્મીએ મસાલા ઢોસા અને પપ્પાએ શું ઓર્ડર આપ્યો?
ગાર્લિક બ્રેડ મજા આવે છે એમાં કઈ બેસ્ટ અંકલ તમારું ફેમિલી ડિનર છે તમે સાથે લો છો અને એમાં નાની કેર તમારી એક ટ્રુ ફેન મળી ગયા છે વ્યાનના અને અમારા શું નામ છે દીદી તમારા ગાર્ગી મેડમ છે સો ગાર્ગી મેડમને થેન્ક યુ સો મચ અને સ્ટે કનેક્ટેડ અને બહુ જ લવ આપતા રહેજો જસ્ટ એન્ટર થઈ ગુનાનો અવાજ સંભળાઈને ખબર પડી ગઈ કે ક્વિટ કોમ્પ્લિમેન્ટ આપું તમે લાગતા નથી કે એલ્ડર ડોટર હોય ઓકે થેન્ક યુ સો મચ सॉल्ट चाहिए भैया કોઈ બાત નહીં सॉल्ट હા ધ્યાન જો नहीं है खाली है સો ગાઈઝ એ દીદી અમને ઓળખી ગયા અત્યારે અમે આવ્યા છીએ અને અમારી સાથે વાતો કરી અમને બહુ જ ગમ્યું કે અમારી સાથે વાત કરે કોઈ અને અમને અપ્રોચ કરે સો વી ફીલ વેરી હેપી રોજ આપણા વિડીયો જોયા યસ વિડીયો જોવે છે એમનો કિંમતી સમય આપણને આપે છે તો અમારી બી જવાબદારી અમારી બી હ્યુમેનિટીમાં આવે કે અમે બી એમની સાથે વાત કરીએ અને અમને એકચ્યુઅલી ગમે છે સો ગાઈઝ તમે ક્યાંય બી અમને મળો તો અમને કહો તો અમે બી તમને મળવા માગીએ અમે તમારી સાથે વાત કરવા માગતા હોઈએ છીએ તમારી સ્કિન પણ બહુ જ બ્યુટીફુલ છે યસ સો એટલે કે એડ્રેસ પહેર્યો છે કેવો લાગે છે લાઈક આ બધી મોમેન્ટ્સ છે ગાઈઝ આપણે નાના આવીએ ને ત્યારે જ બધું ચીયરફુલ હોય અને ત્યારે જ આપણે બધા રમાડતા હોય આપણે મોટા થઈ જાય તો આપણે કોઈ રમાડતું જ નથી पूछे नहीं कोई पूछे भी नहीं આપણે મોટા થઈએ પછી આપણને કોઈ રમાડ જ નહીં આવીને સીધું વ્યાન જ મળવાનું હા યા હે ને રમી લે બેટા મોટો થઈશ તો કોઈ નહીં રમાડે મમ્મા છે વ્યાનના ડેડી છે સેલિબ્રિટી છું હા પેન પર્સન છું યસ અને પપ્પાની ગાર્લિક બ્રેડ આવી ગઈ છે તો ખાવું પડશે ને तो आई बन Yeah. ઓપરેશન કરાયું છે પપ્પાએ ને હા. ખવડાવી નાખું કેવો ક્યુટ તૈયાર થયો તો કાનો બન્યો તો મારો દીકરો કાનો બન્યો તો મારો દીકરો વ્યાનનો ફોટો છે હા જો એ ખબર પડી ગઈ વેરી નાઇસ પકડી લીધો બકા शूट करावजे मैं कીધું તમને બતાવું શૂટ કરીને ઊભા રહો મેં કીધું મતલબ તમે એકદમ ટ્રુલી જબરદસ્ત સોશિયલ મીડિયા પકડી પાડ્યું વેરી વેરી ક્લેવર ગજબ મને બહુ ઈચ્છા છે કે એનો શંકર ભગવાન બનાવીએ યસ બનાવવાના છે મેં મારા દીકરાને બનાવ્યા છે વાવ બતાવો શું નામ છે એનું આંટી માનવિક માનવિક ઓકે માનવિક ઇઝ વેરી ક્યુટ માનવિક માનવિક ઓકે માનવિક જ છે મને કે બીજો ભાઈ એટલે બીજો ફોટો માનવિક ઇઝ વેરી ક્યુટ તારે નથી નો સુગર નો સોલ્ટ નો સ્ક્રીન ભાઈ આ મેડમ છે ને આ મારા માટે કન્ટેન્ટ માટે બહુ કામના છે બહુ જ મસ્ત મેડમ છે અને મને મજા આવી ગઈ એમની સાથે 10 મિનિટ સ્પેન્ડ કરી પણ આઈ લવ ઇટ થેન્ક યુ સો મચ બહુ જ કર્યું તમારી સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ કહી દે બેટા જય શ્રી કૃષ્ણ મજા આવી ગઈ એમની સાથે વાત કરીને પ્રીતિ ટીમરી સો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છીએ મમ્મીએ બરાબર ઢોસો દબાઈ દીધો છે દબાવ જ પડે મારા રુચિએ ભાજી પાવ દબાઈ દીધો અને મસ્ત બે અમારા ફેન્સ મળ્યા હતા બહુ જ મજા આવી ગઈ એમની સાથે વાતો કરીને સો ગાઈસ થેન્ક યુ સો મચ કાલે સન્ડે છે કાલે મજા કરીએ બાય પપ્પા કાલ ફરસાણ લેતા આવજો હા પપ્પા ફરસાણ લાવ ખાવાની બહુ મજા આવે યાર ફ્રેન્ડ હતા વ્યાનના ફ્રેન્ડ હતા હાલે ફ્રેન્ડ્સ ફેન બધા આપણા જ છે બધા આપણા જ વ્યાનના ફ્રેન્ડ હતા વ્યાન યારના હતા જોય છે યસ યસ વ્યાન આપણો છે વ્યાનના જ ફ્રેન્ડ કહેવાય વ્યાનના ફેન્સ હતા ઓકે બાય ગાઈઝ